વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ અમાસ તારીખ 3/9/2024 મંગળવાર. વારા ભક્તો, અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે અમાસ હતી, આજે પણ અમાસ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું. એમાં મહારાજે અદ્ભુત વિચારો આપણે સૌ કોઈને આપ્યા છે. હવે તે આપણે જીવન સાથ કરવા ન રહ્યા. એ રીતે જો આત્મા પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરે, આત્મચિંતને સહિત, અંતર્મુખ વૃત્તિએ સહિત, તો એને અક્ષરધામના મહામુક્ત પુરુષોને અનંત અનંતને કોટી કોટી કોટાન કોટી સૂર્યચંદ્રના પ્રકાશને ઝાંખું કરે એવી તેજાયમાન મૂર્તિ આ લોકમાં સતી દેહ હૃદય આકાશને વિશે અને નેત્રને વિશે એને આમને સામને ભગવાન શ્રીહરિનું સ્વરૂપ એવું અખંડ અખંડ અનુભવાય. આ એક શ્રેષ્ઠ ઉત્તમ સાધના છે અને સરળ ને સુગમ છે. માટે આપણે આપણી જાતને અખંડ અખંડ જોતા રહી કે બદલાવ આવતો નથી ને, કારણ કે આત્મારીઓને એને ક્ષણે ક્ષણે બદલાવ આવવાના સંભવ છે. કેમ છે? તો પરમાત્મા એને ભગવાનના સ્વરૂપની વિશે પ્રધાન પ્રીતિ છે કે નથી, એને ચકાસવા માટે સામે એને બદલાવ આવે ને એવા બધા અવકાશો મૂકે, પ્રલોભનો મૂકે. ઐશ્વર્ય, સામર્થ્ય, પૂજા પ્રતિષ્ઠાના વગેરે વગેરે કાંઈક સમૃદ્ધિના, સંપત્તિના, કોઈ દેવત્વપણાના, કોઈ કાંઈ બધી સિદ્ધિઓના. એટલે આત્માને પડે બદલાવના અવકાશો બહુ છે. આજે હોય, 1 મિનિટ પહેલાં આત્મા હોય એવો 1 મિનિટ પછી છે કે નથી, કોઈ પકડી ના શકે. ઘડીકમાં બદલાવ આવી જાય. માટે અખંડ શબ્દ ભગવાન સ્વામિનારાયણે પ્રયોગ કર્યો છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરો, તો પછી બદલાવ આત્મામાં નહીં આવે. એક ધારું એને પરમાત્માના સ્વરૂપની વિશે સ્નેહનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ, મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ લેવા માટેનો પ્રવાહ એક જ ધારો ચાલ્યા કરશે. વર્ષા ઋતુની નદીની જેમ નહીં. વર્ષા ઋતુની નદીઓ રહીને એ બહુ વરસાદ વરસે ત્યારે એટલી પૂરજોશથી વહેતી હોય, પછી ખાલી ખમ થઈ જાય, વરસાદ બંધ થાય એટલે પછી એમાં રેતી ઉડતી હોય. એમ નહીં, પણ એક ધારો પ્રવાહ મહારાજની મૂર્તિના આનંદનો આપણામાં ઠલવાયા જ કરતો હોય, એક ધારો. આ રીતે ભગવાનનો ભક્ત હંમેશા પરમાત્માની આરાધના અને ભક્તિ કરે. એટલે મહારાજે પછી 20 કોષના પ્રવાહનું આ તે બધું દૃષ્ટાંત આપ્યું છે. પછી પાણીનું દૃષ્ટાંત આપ્યું કે એક જગ્યાએ પાણી ઢોળે ને પછી 2 દિવસ પછી 3 દિવસ પછી ત્યાં ઢોળે, તો મહારાજ કે ત્યાં પાણીનો ધરો ન ભરાય, એક ધારો પ્રવાહ ચાલુ રહેવો જોઈએ. 24 કલાક પ્રતિક્રિયામાં આપણે સૌ કોઈ આપણા આત્માની સામે જોતું રહેવું જોઈએ. શું જોતું રહેવું જોઈએ? તો કે એનામાં કોઈ બદલાવ આવતો નથી ને.
મહારાજનું સુખ મૂકીને આત્મા બીજા સુખમાં આવાત્યા મારવા માટે વયો તો જતો નથી ને આત્મા. એને એની વૃત્તિઓ મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ મૂકીને બીજે છાવા મારવા જતી તો નથી ને. આમાં તો એવું છે ને, ઓલું બકરું હાલ્યું જતું હોય રસ્તામાં, ગમે તેવું ધરાઈ ગયું હોય અને પેટ તૂટ થઈ ગયું હોય, આટલું બધું ધરાઈ ગયું હોય, પણ તેમ છતાંય તે બકરું હાલ્યું જતું હોય તો રસ્તામાં કાંઈ ગમે તે ઘાસ કે બીજું ત્રીજું આવે તો મોઢું નાખ્યા વગર રહે જ નહીં તમારે. જો બે પાંદડા પણ ખાય કરું. એમ આત્માને વિષયો ભોગવી અને જન્માંતરથી વિષયો ભોગવીને એટલું બધું તૂટ થઈ ગયો છે, પણ એ વિષયોની તૃપ્તિ નથી થતી. એટલે ગમે ત્યાં મહારાજની મૂર્તિનું સુખ મૂકી અને ઝાવો મારવા જાય પાછો. એમ બદલાવ એક સેકન્ડમાં આવી જાય, એક જ સેકન્ડમાં. આમ તો સેકન્ડનો સમય ઝાઝો કહેવાય. હા, એટલા અલ્પ સમયમાં આત્માને તરત જ બદલાવ આવી જાય અને બીજામાં સુખ મનાય. મહારાજ કે એમ નહીં, એવી શરત નહીં. મહારાજ કે શરત એવી કે તમારો આત્મા એ મારે વિશે એટલો બધો આમ જળાઈ જવો જોઈએ, એવી ગાઢ પ્રીતિ થઈ જવી જોઈએ કે એને પોતાની સ્વ ઈચ્છાઓ યા તો પર ઈચ્છાઓ યા તો સ્વ અપેક્ષાઓ યા તો પર અપેક્ષાઓ એ કશું જ એને આકર્ષી જ ન શકે. આવી ભગવાનના સ્વરૂપની વિશે હે ભક્તજનો તમે પ્રીતિ કરજો, અવસર છે. આ વખતે ઠાકોરજીએ પ્રભુમાં એવી પ્રીતિ કરવા માટેનો આપણને અવસર આપ્યો છે. સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરજો, જેણે કરીને સત્સંગનું સુખ છોડીને ઇતર બીજા સુખમાં આત્મા, એની વૃત્તિઓ, એના સાથીદારો એટલે ઇન્દ્રિયો, અંધકરણ, એના પ્રેરકો એટલે બધા દેવતાઓ, આ બધા જ ભગવાનની મૂર્તિના સુખ સિવાય બીજું કશું ઈચ્છે નહીં. આવી કંઈક ગાઢ પ્રીતિ તમે સત્સંગમાં કરજો. અને એ આ સત્સંગ જેવો છે. જો મહારાજ કે આ સભામાં જે વાત થાય છે એવી કોઈ લોકમાં નથી થતી, અને આ જેવી સભા છે એવી મહારાજ કે કોઈ લોકની સભા નથી. એમ મહારાજ કે હું દેખું છું અને ના દેખતો હોઉં તો મહારાજ કે સમગ્ર પરમહંસના સોગન છે મને. આવી દિવ્ય સભા અને આવા દિવ્ય ભગવાનના ભક્તો, આવી દિવ્ય વાતો અને આવી દિવ્ય સત્સંગની અલૌકિક રીત આ વખતે મળી છે આપણને. આ બધો અવસર મળ્યો છે, લાભ મળ્યો છે, યોગ મળ્યો છે. માટે ખૂબ એમાં પ્રીતિ કરવા માટે હવે મથી આપણે બધા ઘણા યુગોના કલ્પોથી જીવું, બીજામાં પ્રીતિ કરવા માટે બહુ મથામણ કરી, પરિણામ કંઈ આવ્યું નહીં હાથમાં. કોઈ સાથે પ્રીતિ થઈ નહીં, એના કોઈ થયા નહીં, એના કોઈ રહ્યા નહીં. અને એ તો થવાનું જ નહીં, કારણ કે એ તો બધું ખોટું છે. એટલે એ તો કોઈ ભોગે કોઈ સંભવ જ નથી ને કે કોઈ આપણું થશે. જો કોઈ સંભવ જ નથી. તમે 100 વખત કોઈ માણસનું રાખ્યું હોય, 100 વખત, અને એક જ વખત જો તમે ન રાખ્યું હોય તો તરત સંબંધ તૂટી જાય, તુરત જ. દીકરી હોય ને એને વડાવી હોય, પછી સાસરા પક્ષના એ ઘણું બધું એની શક્તિ પ્રમાણે આપ્યું હોય પોતાની પુત્ર વધુને, આભૂષણો, હા તે બીજું ત્રીજું, અને લગ્ન કરીને ઘેર આવે પછી એને ખૂબ સાચવવા માટે પ્રયત્ન કરતા હોય. ઘણા બધા એવા આદર્શ પરિવારો હોય છે
કે પુત્રવધૂને પુત્રવધૂ નથી માનતા, એને દીકરી માને છે. અને દીકરી માનીને ખૂબ જ એનું જતન કરતા હોય, એને એની ઈચ્છાઓ જાણીને કે જેમાં એનું જીવન બગડે નહીં અને એ દુઃખી ન થાય એવી કોઈ પણ એની ઈચ્છાઓ બાબતો હોય તો એ સાસુ સસરા પતિ દિયર જેઠાણી વગેરે વગેરે એકને એક દીકરી માની અને ખૂબ જ સાચવતા હોય છે, ખૂબ પ્રયત્ન કરતા હોય છે. જો પણ બકરું સારું ધરાયની તકલીફ છે. જો હવે આટલી બધી ઈચ્છાઓ એને કેટલી ખબર, સમુદ્ર ભરાઈને એટલી ઈચ્છા પૂરી કરી હોય, પણ એક પાણીના બુંદના 1000 ભાગ કરો અને એનું જેવડું બુંદ થાય ને એવડા બુંદ જેટલી અપેક્ષાએ જો એની ઈચ્છા પૂરી ન થઈ હોય ને તો જો તમારે સંબંધ તૂટી જાય તરત જ, પરિવારમાંથી એ તૂટી જાય. હવે સમુદ્ર ભરાય એટલું તો તને આપ્યું, એટલો તો પ્રેમ તને આપ્યો છે, તો એની કાંઈ ગણના નહીં તને. એમ મહારાજે એક નહીં પણ અનંત સમુદ્ર ભરાય એટલો પ્રેમ આપણને ઠાકોરજી આપે છે, આપ્યો છે, આપે છે. આવો પ્રેમ જ કોઈ ન આપી શકે, કોઈ પાસે છે જ નહીં. કારણ કે છે એ તો બધું મોહ મિશ્રિત છે, સ્વાર્થ મિશ્રિત છે. એને આપણે પ્રેમ કહીએ છીએ, હકીકતમાં એ પ્રેમ છે નહીં, એ તો મોહ છે, વિકાર છે. તો કોણ આપી શકે જેની પાસે પ્રેમ જ નથી? તો કોણ આપી શકે પ્રેમ? એક પરબ્રહ્મ પરમાત્મા એની પાસે, અને એ જ એક આખો નખ શિખા પર્યંત પ્રેમથી, કરુણાથી, દયાથી, સ્નેહથી, ત્યાગથી, વૈરાગથી, જ્ઞાનથી, આત્મનિષ્ઠાથી, ભગવાનપણાના સમગ્ર સામર્થ્ય, ઐશ્વર્યો અને ગુણોથી એ મૂર્તિ આખી ભરી છે. જો આ નખ શિખા પર્યંતે મૂર્તિ ભરી છે આવા ગુણોથી અને આવા પ્રેમથી. એ પ્રેમ પિયાલો, પીધા કરો. બ્રહ્માનંદ સ્વામીની કૃતિ ભજન પ્રકાશ સ્વામી આપણને કર્ણ પ્રદેશ સુધી પહોંચાડી ને, એને પ્રેમ પિયાલો પીધા કરો, એને અવધૂત કહીએ. બ્રહ્મ સ્થિતિને એ આત્મા પામ્યો કહેવાય. જેવું કે એને પ્રભુના રસ સિવાય બીજામાં કોઈ રસ જ ન હોય. વાલાએ રસના ચાખણહાર, શાસ્તે નવ પીવે રેલો. આને બ્રહ્મરૂપ કહેવાય, સતીદેહ બ્રહ્મરૂપની સ્થિતિ. ચાલો આપણે હવે 25મા વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ. આજે પૂર 21મો, તરંગ 20મો, ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત. 20 કોષના પ્રવાહની જેમ એક વાસના કર્યાનું. પોષ સુધી 7મને દિવસ પ્રભાત સમયે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર બિરાજમાન હતા. ત્યારે પોતે શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચોફાડ ઓઢ્યો હતો અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો. શ્રીહરિ પરમહંસની જાયગામાં પરથાર ઉપર પૂર્વ મુખે બેઠા હતા. કંઈક વાત કરવા પધાર્યા હતા. પરમહંસો અને દેશ દેશના હરિભક્તો બધા સભામાં આવીને બેઠા હતા. આ દાદા ખાચરની બધી જ જાયગાઓ પરમહંસ માટે ફાળવેલી એવું, અને સંતોની વ્યવસ્થા ગોઠવી દીધેલી. આ પરિવારને મહાત્માએ સમજાણું હતું કે આવા પરમહંસો, આવા મુક્ત પુરુષો આ ધરતીમાં કોઈ મોટા સમ્રાટોને કે મોટી મોટી કોઈ શક્તિઓને પણ મળે નહીં. એ ભગવાન શ્રીહરિ કૃપા કરી અને આ પોતાના લાડકવાયા બધા જ છોકરાઓને
લઈ અને અમારે ઘેર અખંડ વાસ કરીને રહે છે. માટે મારા પ્રભુના દીકરાઓ લાડકવાયાઓ એને જાયગા સારામાં સારી રહેવા માટે થઈને આપું ને એમને આપેલી જાયગા એ પરમહંસની જાયગા કહેવાતી. અહીંયા ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. ખબર નહીં હવે તે પરિવારના હૈયામાં કેવો આનંદ હિલોડા મારતો હોય છે, કેવો આનંદ અખંડ હિલોડા મારતો હોય છે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ અનંત ભુવનનો નાયક અને એ પરમહંસો કેવા પાસા કે એ મહારાજને અતિશય વહાલા એવા કે એના વિના પ્રભુ ક્ષણ માત્ર રહી ના શકે એવા પરમહંસો. એ પોતાની જાયગામાં ભવનમાં રહેતા હોય ત્યારે એનો આનંદ એનું સુખ તો જુદું હોય મારા બાપ. જો હા, એ 2-5 દી અઠવાડિયું આવ્યા હોય ને તો એ તમારી આનંદ આખી જિંદગી ઉશાળા માર્યા કરતો હોય. આવું બોલો કરશન કાકા. પુરાણી સામે આવ્યા એનો આનંદ હજી ઉછળે કે નથી ઉછળતો? ત્યારે ઉછળે જ તમારે, કારણ કે એ પુરુષનું પ્રભુત્વ એવું છે. તો એ પુરાણી સ્વામી ઘનશ્યામજી વન સ્વામી ભુજ નિવાસી ને આમ તો કહેવાય આ લોકની દ્રષ્ટિએ ભુજ નિવાસી, બાકી તો મૂર્તિ નિવાસી કહેવાય. એ મૂર્તિમાં રહેનારા, ભુજમાં રહેનારા નહીં, સ્થાનમાં રહેનારા નહીં. અને સ્થાનમાં રહેનારા માનવા હોય તો એ વાંધો નથી, માનો. પણ સ્થાન એટલે મૂર્તિ. મહારાજની મૂર્તિના આનંદમાં મહાપુરુષો રહેનારા. ભજન સ્વામી 15 દિવસ સુધી કરશન કાકાને ગીરે ધામા નાખ્યા હતા. તો એ પુરાણી સ્વામી જમતા હોય, બેઠા હોય, મીઠી મીઠી વાતો કરતા હોય. નાના છોકરા હોય ને, સોરીઓ બોરીઓ બધા નાના નાના હતા. એ સ્વામી પાસે દર્શન કરવા આવે. સ્વામી કાન પકડીને કાન મેળે, માથે હાથ મૂકે. આ તે સુખ કેવું કહેવાય? કયો મળે? નવ મળે નટવર નાણે. પૈસા દેતાય ન મળે, લાખો કરોડો અબજો રૂપિયા દેતાય ન મળે. પણ મહિમા હોય તો સમજાય અને એનો લાહવો લઈ શકાય. આવી ભગવાન શ્રી હરિની દિવ્ય સભા છે એમ. અને એવા દિવ્ય મુક્તની બીચમાં અક્ષરાધિપતિ આજે અતિ પ્રસન્ન મને બેઠા છે. મારે કંઈક મારા પરમહંસોને, મારા આશ્રિતોને મારે કંઈક આજ પીરસવું છે, એને જમાડવા છે. આવો ભાવ લઈને ભગવાન શ્રીહરિ બેઠા છે. પછી ધર્મકુમાર શ્રીહરિ અપાર કૃપા કરીને બોલ્યા કે ગઈકાલે બ્રહ્માનંદ સ્વામીએ અમને જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જેવો છે એવો યથાર્થ ઉત્તર આજ ફરીને પણ કરવા આવ્યા છીએ. યથાર્થ ઉત્તર થયા સિવાય શાંતિ રહેતી નથી, અને શાંતિ થયા સિવાય સુખ આવતું નથી, અને સુખ થયા વિના શાંતિ રહેતી નથી. જો કે જે પ્રશ્ન ઉત્તરમાં સમજતા હોય તેને માટે શાંતિ કે અશાંતિની વાત છે. કેમ છે? જેવો પ્રશ્ન હોય તેવો ઉત્તર જ્યારે થાય ત્યારે અતિ બુદ્ધિવાળાને યથાર્થ ઘેડ બેસે છે. જેને ઘેડ બેઠી ન હોય તે પણ જણાઈ આવે છે. જે પ્રશ્ન તથા ઉત્તરમાં સમજે છે તેને વાતનો યથાર્થ સ્વાદ કહેતા આનંદ આવે છે. સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત હોય તેને અંતરમાં યથાર્થ રૂપમાં પૂર્ણકામપણું મનાતું નથી. તેનું જે કારણ છે તેને અમે સ્પષ્ટ કરીને બતાવીએ છીએ. સમજવાનું
પ્રશ્ન પૂછ્યો કોઈએ, એમાંય રસ નથી, અને પ્રશ્નનો ઉત્તર પુરુષોત્તમ નારાયણે આપ્યો, એમાંય હવાજ નથી આવતો, તો સમજવાનું કે કંઈક ફોલ્ટ છે, જીભમાં કંઈક તકલીફ છે, અવાજ નથી આવતો. છે તો સાકર જ મોઢામાં નાખેલી, પણ લાગે છે ફટકડી જેવી. તો તકલીફ છે સાકરમાં નથી, આપણી જીભમાં તકલીફ છે. એમાંથી ઉત્પન્ન થતેલું રાસાયણિક, એમાં કોઈ કોઈ કારણોસર અંદરની સૃષ્ટિના જે કોષો છે એ કોષોના કોઈ વિકારના કારણે અથવા એ વિકારના સંકોચના કારણે જીભ ઉપર કોઈ કોઈ તકલીફ છે, એટલે સાકર પણ એને ફટકડી જેવી લાગે છે, સ્વાદ નથી આવતો. ઘણી વખત અમુક કથા થતી જ કંટાળો આવે ને આપણને, એમ થાય કે હવે આ કંઈક વિષય બદલાય તો સારો, એમ થાય આપણને. પણ જ્યારે ઠાકોરજી, જ્યારે પ્રભુ જે પીરસતા હોય તે બધું જ અમૃત જ હોય, અમૃત જ હોય. આ પછી તત્વજ્ઞાન હોય, ચરિત્ર હોય, બીજી હળવી હળવી વાતો હોય, ત્યાગની હોય, વૈરાગની હોય, આત્મનિષ્ઠાની હોય, ધર્મનિષ્ઠાની હોય, સંતનિષ્ઠાની હોય, સત્સંગ નિષ્ઠાની હોય, ભક્ત નિષ્ઠાની હોય, શાસ્ત્ર નિષ્ઠાની હોય, ચાહે તે વાત હોય, પણ છે તો બધું જ અમૃત, એટલે સાકર જ છે. જો આપણી જીભમાં કાંઈ તકલીફ ન હોય તો આપણને હવાજ બધામાં આવે. આવી મહારાજ વાત કરવા માંગે છે આત્મનિષ્ઠાને ભગવત મહિમાની આવશ્યકતા. આત્મનિષ્ઠામાં જેટલી કસર રહે અને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી તેમાં કસર દેખાય છે. પૂર્ણ કામપણા માટે આ કહી તે બંને વાત હોવી જોઈએ. તે બધા તે બેમાં જેટલી કસર હોય તેટલી પૂર્ણ કામપણામાં ખોટ રહે છે. ગઈકાલના પરમ દિવસે જે મેં વાત કરીને એમ છે કે હૃદયની વિશે સુષુમ્ના નાડીનો એનો અંત બ્રહ્મરંધ્ર, અને એના દ્વારા વૈશ્વાનર નામે અભિમાની દેવતામાં જ્યારે આત્મા પ્રવેશ કરે છે ને ત્યારે એટલો કોટાન કોટી સૂર્યના પ્રકાશને પણ સમાવી દે ને એટલો પ્રકાશ એને અનુભવાય છે. અહીંયા આ તકલીફ પડે છે. કઈ આત્મનિષ્ઠા અને પ્રીતિ ન હોય ને તો ત્યાં તકલીફ પડે છે આત્માને, કે એ કોટાન કોટી સૂર્યચંદ્રના પ્રકાશને પોતામાં લઈ કરી નાખે ને ઝાંખો કરી નાખે એવો પ્રકાશ જ્યારે એને એ વૈશ્વાનર અભિમાની દેવતા એમાં જ્યારે આત્મા પ્રવેશ કરે છે ત્યારે અનુભવાય દેખાય છે. અને એ દેખાય છે એટલે એમાં પ્રધાન પ્રીતિ થઈ જાય છે, ભગવાનની મૂર્તિમાં ગૌણ પ્રીતિ થઈ જાય છે, એટલે આખી ઉપાસના ઉડી જાય છે. આ મોટો જબરો લોચો પડે. બોલો, આત્મનિષ્ઠા અને પ્રીતિ એની કેટલી આવશ્યકતા છે, કેટલી જરૂર છે? આત્મનિષ્ઠા એટલે શરીરના સુખ દુઃખ ભૂખ દુઃખ સહન કરવા એટલા પૂરતો અર્થ સીમિત ન કરી નાખીએ આપણે. જો આવું સામર્થ્ય જીવ પામે છે અને આવા પ્રકાશને પામે છે તોય ત્યાં મોટી ગડબડ ઊભી થવાનો સંભવ છે. માટે શક્તિ દેહે આત્મનિષ્ઠા અને પ્રભુમાં પ્રીતિ, ચાર ગુણ જે બતાવ્યા આપણને, સ્વધર્મ પ્રીતિ વૈરાગ્ય અને આત્મનિષ્ઠા પ્રથમનું 19મું.
એ ચારેય ગુણ સિદ્ધ કરવા મહારાજ કે એકાદ ગુણની ન્યૂનતા હોય તો ચારેય ગુણે યુક્ત ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક ભક્ત એની સેવા સમાગમે કરીને તે ન્યૂનતા ટાળજો, ને તે લોચો અહીં પડશે. ઠાકોરજી આ શરીર તો છોડાવી દેશે અંધકારમય, જો આ ધરતી બધી અંધકારમય છોડાવી તો દેશે, પણ બાપો પછી આપણે ઉપાડીને તે પ્રકાશમાં જ્યારે મૂકશે તેજમાં, તે દિવસે ગોટાળો થવાનો અવકાશ રહેશે પૂરેપૂરો. જો આ ચાર અંગ કહેતા ચાર ગુણ સિદ્ધ નહીં કર્યા હોય તો ત્યાગી કે ગ્રસ્ત, નાનો કે મોટો, બધા માટે છે. દેહ છૂટી ગયો, માટી ન થઈ ગયા એવું ન માનતા. મહારાજ તેડવા આવ્યા, ઠાકોરજી ધામમાં લઈ જાય છે. આપણે સૌ કોઈને કહીએ પણ છીએ કે મહારાજ મને તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું. બધી વાત સાચી, એકેય ખોટી નહીં. આપણે સૌની નજરે તે આત્મા દેહ છોડીને દિવ્ય દેહ ધારણ કરીને વિમાનમાં બેઠો. મહારાજે વિમાન ઉડાડ્યું આકાશમાં, આપણે જોયું, અદૃશ્ય થઈ ગયું. બધું જ સાચું, કાંઈ ખોટું નહીં. પણ આ ચાર ગુણની જો ન્યૂનતા હોય તો પછી એ વિમાન ઉડતા ઉડતા ભગવાન શ્રીહરિ આત્માને કોઈ આવો એક પ્રકાશનો પ્રદેશ બતાવે છે. એટલા માટે બતાવે છે કે આને મારી મૂર્તિમાં પ્રીતિ છે, સુખ છે કે આમાં માને છે. હવે જો એ લોચો હોય ને તો ગડબડ મોટી થાય. એટલે મહારાજે પ્રથમના 40માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી આનું સમાધાન આપ્યું છે મહારાજે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો છે, મહારાજ ભક્તિ કેને કહીએ અને ઉપાસના કેને કહીએ? ત્યારે ભક્તિની વ્યાખ્યા નવધા ભક્તિની કરી અને પછી મહારાજે ઉપાસનાની બાબત બતાવી કે ભગવાનને ક્યારેય તેજના બિંબ જેવા નિરાકાર ન માને, આને ઉપાસના કહીએ. ગમે તેવા શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા નિરાકારવાદીની પ્રતિપાદન કરેલી વાતને સાંભળે તો પણ આમાં કેમે કયું હશે મને સમજાતું નથી, પરંતુ ભગવાન તો સદા સાકાર જ છે. કર ચરણાદિકે યુક્ત છે, કર ચરણાદિકે રહિત પરમાત્મા નથી. આવી જેને દ્રઢ ગ્રંથિ હોય અને એને મહારાજ જ્યારે આ વૈશ્વાનર અગ્નિ જે દેવતા એમાં જ્યારે આત્માને પ્રવેશ આપે છે ત્યારે એ આત્માને એ પ્રકાશમાં એને કોઈ સુખ જ નથી જણાતું, કોઈ સુખ નથી જણાતું. અને એના મધ્યે જો મૂર્તિ ન અનુભવાય, ન દર્શન થાય તો એને જનક અતિ કષ્ટ થાય, અતિ દુઃખ થાય, અતિ વેદના થાય. લોયાનું 14મું પોતાના દ્રષ્ટાંતે કરીને બતાવીશું મહારાજે. અધો અધો પ્રમાણે રહિત તેજ દેખાય છે અખંડ. એમાં મહારાજ કે અમારી રુચિ નથી. આપણી રુચિ તપાસવા માટે આ બ્રહ્મ તેજ છે, એ તેજમાં આત્માને જ્યારે પરમાત્મા મૂકે છે અને પ્રવેશ આપે છે ત્યારે જો સમજણમાં કાંઈ ગડબડ હોય તો તકલીફ ઊભી થવાનો સંભવ છે. તેજમાં એને સુખ મનાઈ જાય. મહારાજ કે અમને કોઈ એમાં રસ જ નથી. અને એ તેજ મધ્ય મુક્તની બીચમાં પુરુષોત્તમ એવા જે નારાયણ ભગવાન તે મૂર્તિ નથી દેખાતી અને નથી દર્શન થતું, ત્યારે મહારાજ કે અમને અતિશય કષ્ટ થાય છે. આ સતી દેહ મને ને તમને પ્રકાશ કે અંધકારમાં મૂર્તિ ન દેખાય તો આપણને એવું કષ્ટ થવું જોઈએ. ત્યારે સમજો
કે આ સતી દેહ જ બધું ક્લિયર થઈ ગયું, આપણું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. અંધકાર એ તો પ્રકાશ, બહાર અંતર યા તો બહાર. અંધકાર એટલે આ સૃષ્ટિ, અંધકાર એટલે પદાર્થ જે નાશવંત છે તે બધું. અંધકાર એટલે અક્ષરથી હેઠીની બધી જ ધરતી, એ બધી જ ધરતીનું સુખ એ અંધકાર. એમાંય પણ મૂર્તિ દેખાય અને એથી પર સચ્ચિદાનંદ બ્રહ્મ તેજ, એમાં પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અનુભવાય. આને શુદ્ધ ઉપાસના અને ક્લિયર કહેવાય, આ કેસ ચોખ્ખો કહેવાય. એવું એને પછી મૂર્તિ સિવાય કોઈ આકર્ષી ન શકે, મૂર્તિ સિવાય એને કોઈ એમાં પ્રલોભન આપી ન શકે, બધું ન કરી શકે. બાકી ગમે તો મહા મોટો યોગી હોય, વર્ષ સુધી એને આરાધના કરી, તપસ્યા કરી, યોગ સિદ્ધ કર્યો, ચાલો હઠ યોગ સિદ્ધ કર્યો અને લોકાંતરમાં ગતિ કરી શકે, પોતાના શરીરનો સંકોચ કરીને પરમાણુ રૂપે કરી શકે અને એને કોઈ પણ પ્રકારના આવરણ આડા ન આવતા હોય એવી નિરાવરણ સ્થિતિને પામેલો પુરુષ હોય, પણ જો ઉપાસનામાં ગડબડ હોય તો આ પ્રકાશ તેજમાં આત્મા લઈ પામી જાય, અટકાવ થાય, ત્યાં આગળ ગતિ ન કરી શકે. માટે ભગવાન શ્રી હરિની ઉપાસના તો એકદમ ક્લિયર ચોખ્ખી આ જ લોકમાં કરવાની રહેશે, મારે ને તમારે. પછી ગમે ત્યાં મહારાજ આપણને નાખશે ને જબોરશે ઓલા ગીગાની જેમ, પણ બીજી કોઈ સૃષ્ટિમાં એવું છે નહીં. તો અહીંયા જઈને જબોડશે તો આપણી ઉપાસના શુદ્ધ થઈ જાય છે, પાછું અહીં આવવું પડશે આ લોકમાં. અને આ લોકમાં આવીને પાછા એવા શુદ્ધ ઉપાસક હશે, એના સંગમાં જ તમારે રહેવું પડશે. એના સંગ બારો એક સેકન્ડના અમુક અંશમાં જો બારો ગયો, વળી પાછો બીજો જન્મ લઈને એ ચોખ્ખું કરવા આવવું પડશે. એટલે કેવળ મૂર્તિના પ્યાસી ભગવાનના મહારાજના મુક્ત એના સંગે કરીને જ આત્મા એટલો શુદ્ધ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો ઉપાસક બનવાનો. બહુ મજાની અદ્ભુત વાત છે. એટલે પૂર્ણ કામપણામાં ખોટ રહે છે, દેખાય છે ને મનાતો નથી. કેમ? તો હજી ક્લિયર નથી થયું. મહારાજની ઉપાસનાનું જે કંઈ આ ભગવાન શ્રી હરિએ આપણને ખનીજ આપ્યું છે, યોગ આપ્યો છે, આ વિચાર જે પ્રભુએ આપ્યો છે, હજુ ક્લિયર નથી થયું. એટલે પૂર્ણ કામ પણ મનાતું નથી. જો ક્લિયર થઈ ગયું હોય તો સતી દેહ છાતી ઠપકારીને મારા બાપ એને છે ને પૂર્ણ કામ પણ મનાય. એવું આવી બાબત છે. આ બે બાબતમાં જેટલી કસર રહે છે અથવા રાખે છે તેટલી તેને સમાધિમાં પણ કસર રહે છે. આવ્યું ગુણ આવ્યું. સમાધિમાં જાય, લોકાતારમાં બધે જાય, બ્રહ્મ તેજ સુધી પહોંચે હાથમાં. ત્યાં ગયા પછી એમ થાય વાહ વાહ, આથી પર કાંઈ નથી, આ જ પરિપૂર્ણ છે. એટલે આત્મા બ્રહ્મા લઈ પામી ગયો અને બ્રહ્માથી પ્રગટીને પાછો મનુષ્ય થાય છે, અનંત વાર થાય છે, એમ વચનામૃત ગ્રંથ કહે છે. એક હરિભક્તને હવે દ્રષ્ટાંત આપે છે મહારાજ. એક હરિભક્તને હમણાં અમે સમાધિ કરાવી હતી, ત્યારે તેને સમાધિમાં તેજ દેખાણું. જ્યારે તેને અમે અતિશય તેજ દેખાડ્યું ત્યારે તે તેજ જોઈને ચીસ પાડવા માંડી અને તેણે કહ્યું કે હું આ તેજથી બળું છું. આમ સમાધિ નિષ્ઠને પણ આત્મનિષ્ઠાનું જરૂર કામ પડે છે. જેને આત્મનિષ્ઠા ન હોય તે સમાધિમાં દેખાઈ આવે છે. સમાધિ એટલે શું?
ભગવાનના ધામમાં જતો હોય આત્મા, તે આત્માને પરમાત્મા બધા જ અનુભવ કરાવે છે. પછી જેમ જેમ અધિક અધિક સ્થાનને પામતો જાય અને અધિક અધિક સ્થાનની ગતિને જ્યારે એ વિનતા વિનતા અધિક અધિક આગળ આગળ વધતો જાય તેમ વધુ ને વધુ પ્રકાશ અને વધુ ને વધુ તે પ્રણોનાદ બ્રહ્મનાદ કડાકા બડાકા. આજે રાત્રે 3:30 વાગ્યે કડાકો થયો હતો વીજળીનો ભયંકર. આપણે એમ થયું કે આપ તૂટ્યું કાં તો જો એથી તો અનંત ગણાવો ભયાનક એવા કડાકા ને ભડાકા તે આત્માને સંભળાય છે, અનુભવાય છે. એવું હવે પછી તકલીફ થાય. આત્મનિષ્ઠાની જો ખામી હોય તો, એટલે સમાધિનિષ્ઠ ઉપાસના વગર, સમાધિનિષ્ઠ ઉપાસના વિના એકડા વગરનો મીંડા જેવું છે. આપણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને પછી સમાધિની સ્થિતિ આપણે સિદ્ધ કરી લોકાંતરમાં જઈ શકીએ છીએ. આપણા શરીરનો સંકોચ આપણે કરી શકીએ છીએ. અગ્નિ રૂપે પણ આપણે થઈ શકીએ છીએ, વાયુ રૂપે થઈ શકીએ છીએ, આપણે જળ રૂપે થઈ શકીએ, પૃથ્વી રૂપે થઈ શકીએ, આકાશ રૂપે થઈ શકીએ. આ બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. પરંતુ આત્મનિષ્ઠાના અભાવે, મહારાજની મૂર્તિની ઉપાસનાના અભાવે આ જીવને આવી બધી સામર્થ્ય અને આવા બધા લોક અને આ બધા લોકનો તેજ કે સામર્થ્ય જે કંઈક આપણે કહીએ તે એ બધું જ એનો અવરોધ કરે છે. આપણે એમ કહી શકીએ નિરાવણ સ્થિતિને પામ્યો. નારાયણ અમારા બાપ નિરાવણ સ્થિતિને કોણ પામ્યો કહેવાય ખબર છે? સતી દેહે ભગવાન પુરુષોત્તમ નારાયણની ચોખ્ખી શુદ્ધ એકદમ ક્લિયર ઉપાસના અને એકદમ શુદ્ધ ને એકદમ ક્લિયર ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ, એને મહારાજ કે અમે આત્મસત્તા રૂપે કહીએ છીએ સ્થિતિને, એને નિર્વિકલ્પ સ્થિતિ કહીએ છીએ. એને મહારાજ કે અમે તદાત્મકપણું કહીએ છીએ. અને એવી સ્થિતિ મહારાજ કે આ પૃથ્વી ઉપર અમારા મોકલેલા એવા સત્પુરુષ જે હોય એની સેવા સમાગમે કરીને જ એ સ્થિતિને પામી શકાય છે, નહીં કે બીજા કોઈ સાધનથી. એટલે મહારાજ આગ્રહપૂર્વક આપણને કહે છે કે પ્રીત્ય સહિત તમે સંગ કરજો સંતનો, પ્રીત્ય સહિત સંગ કરજો. એ જ સત્સંગથી આત્મા આવી નિરાવણ સ્થિતિને પામી શકે છે અને મહારાજની મૂર્તિનું સુખ સતી દેહ તે આત્માને અનુભવાય છે. પછી ભગવાનનો ભક્ત થઈને પોતાના સ્વરૂપને જ્યાં સુધી આત્મા નથી જાણતો ત્યાં સુધી તે પોતાને દેહરૂપ માને છે અને થોડી પણ આત્મનિષ્ઠા વિના તેમાં અપાર કાચપ રહે છે. પછી જેને સમાધિ થઈ હતી તે ભક્તને અમે સમજાવ્યું, આ તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી એવું ચોક્કસ તું જાણ. અને આ લાડકી બાઈ એવું નામ ને પાટનો દેહ તું ક્યારેય નથી ભૂલી જા. તો પહેલાં તો આ છે ત્યારે બધું ઓગાડવું પડશે, આ ખોડિયું. મતલબ હું પુરુષ ને હું સ્ત્રી છું ને એ જ ભૂલવું પડશે જીવને. પહેલું આવરણ તો આ ભેદવું પડશે. હવે એ જ સારું આવરણ ભેદાતું નથી આપણને, એ મોટી તકલીફ છે એને. માટે ખૂબ આત્મચિંતન કરવું જરૂરી ખરું આપણે બધાને. મહારાજ કહે તારું સ્વરૂપ તો અછેદ અભેદ અજર અને અગમ એવો જે આત્મા તે છે.
હવે તમે ફરીને સમાધિ કરીને ગણપતિના સ્થાનમાં જાઓ, ત્યાં બાલ સૂર્યના જેવું 4 પાંખડીનું કમળ છે, તેનું આધાર ચક્ર નામ છે, તેને મૂળ સ્થાનક કહેવાય છે. તે ગણપતિને સ્થાનકે જઈને તું તારું સ્વરૂપ જો, પછી તે સમાધિ કરીને ત્યાં ગઈ અને અંતરમાં તેને પછી કાંઈ ડર રહ્યો નહીં, નિર્ભય થઈ. જ્યારે સમાધિવાળા ગણપતિના સ્થાનકે સમાધિ કરીને જાય છે ત્યારે તેને નાદ સંભળાય છે અને ત્યાં જેવો પ્રકાશ રહ્યો હોય છે તેઓ યથાર્થ રૂપમાં દેખાય છે. પછી તેનાથી પર બ્રહ્માના સ્થાનકમાં યોગી જાય છે, તેને લિંગ સ્થાનક સ્વાધિષ્ઠાન ચક્ર કહે છે. ત્યાં તેથી વધારે નાદ સંભળાય છે અને તેનો પ્રકાશ સોના જેવો છે. તેનાથી ઉપર વિષ્ણુના સ્થાનકમાં યોગી જાય છે, ત્યાં અતિશય નાદ સંભળાય છે અને તેજ પણ અતિશય દેખાય છે. ત્યાં નાભી સ્થાનક છે, તેને મણિપુર ચક્ર કહે છે. ઇન્દ્ર નીલમણિના જેવો તેનો વર્ણ છે અને 10 પાંખડીનું તે કમળ છે. તેનાથી પર રુદ્રનું સ્થાન છે. જ્યારે યોગી ત્યાં જાય છે ત્યારે તેથી નાદ અધિક સંભળાય છે અને તેજ પણ અધિક દેખે છે. તેનું હૃદય સ્થાનક છે અને અનાહત ચક્ર એવું નામ છે, તેને 12 પાંખડીવાળું કમળ કહેવાય છે અને તેનો હંસના જેવો શ્વેત વર્ણ છે. અને તેનાથી ઉપર જે સ્થાનક છે તે જીવાત્માનું સ્થાનક છે. જ્યારે યોગી ત્યાં જાય છે ત્યારે તેથી વધારે અપરંપાર નાદ સંભળાય છે અને અધિક તેજ દેખાય છે. તેનું વિશુદ્ધિ ચક્ર એવું નિર્ધારિત નામ છે. ત્યાં 16 પાંખડીવાળું કમળ છે અને તેનો દીવાના જેવો વર્ણ છે. તેનું સ્થાન કંઠ કહેવાય છે. સમાધિમાં ગયેલો યોગી તેને ત્યાં જઈને દેખે છે. તેનાથી પણ જ્યારે તે સમાધિ કરીને જાય છે ત્યારે પરમાત્મા વિરાટનું સ્થાનક દેખાય છે અને ત્યાં સૌથી વધારે અપરંપાર નાદ સંભળાય છે અને અપાર તેજ દેખાય છે. તેનું સ્થાનક ભ્રકુટી છે અને આજ્ઞા ચક્ર એવું નામ રહ્યું છે. તે કમળ 2 પાંખડીવાળું કહેવાય છે અને ચંદ્રના જેવો તેનો શુદ્ધ વર્ણ છે. આવી રીતે એક વ્યક્તિ ઉપરના તે સ્થાનકોમાં વધારે નાદ સંભળાય છે અને અમાપપણે તેજ દેખાય છે અને નાદમાં એવા કડાકાઓ થાય છે કે જાણે આકાશ ફાટી રહ્યું હોય. ત્યારે જેને પાકી આત્મનિષ્ઠા હોય તેને ધીરજતા રહે છે. પાકી નિષ્ઠા ન હોય તો ધીરજતા એની રહેતી નથી. આ બધું ક્યાં છે? આ બોડીમાં છે બધું. બોલો, આપણને ખબર જ નથી. આપણે તો હાડકાનો માળખો અને માંસનો લોચો જ આપણે તો માનીએ છીએ, દેખાય. શું ઠાકોરજી આ શરીરરૂપી બ્રહ્માંડ એની રચના કરીને પરમાત્માએ શું એમાં આ બધી વિવિધતાઓનું સર્જન કર્યું છે? આપણે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જોતા નથી એટલે આપણને આ કંઈ ગમ પડતી નથી, કંઈ સમજાતું નથી, આમાં કંઈ રસ હોતો નથી, જીવને કંટાળો આવે છે. માટે સતત અંતર્મુખ વૃત્તિ રાખી અને આત્મચિંતન કરીએ ને તો જે મહારાજ આ બધું બતાવ્યું બધું જ આત્મા આ શરીરમાં જ બધું અનુભવી શકે છે. આના બારું કાંઈ નથી. જો મહારાજે આમાં જ રહ્યો છે. છેલ્લે પછી શું આવે આ બધું કરીને? આત્મા.
તો એ આત્માને પછી પુરુષોત્તમ રહ્યા છે. એટલે આત્મા છે એ પુરુષોત્તમનું શરીર, શરીર શરીરી ભાવ. તો પુરુષોત્તમનું શરીર એટલે અક્ષર. હવે આત્મા રહ્યો એ આ રીતે જો આત્મચિંતન સાથે અંતર્મુખ વૃત્તિ રાખી અને મહારાજની મૂર્તિને ધાર્યા જ કરતો હોય, પ્રતિક્રિયામાં શુભ અશુભ દેશ કાળ, બીજું ત્રીજું બધું શુભ દેશ કાળ અશુભ દેશ કાળ, એમાં આ રીતે મહારાજની મૂર્તિને ધાર્યા કરતો હોય આત્મા, અખંડ અખંડ જે આત્મા, તો એ આત્માને પરમાત્માનું સ્વરૂપ પોતાને વિશે જ એને અનુભવાય છે. મહારાજ કેમ અક્ષરમાં છે, અક્ષર પુરુષોત્તમને ધારી રહ્યું છે. તો એ પુરુષોત્તમ અક્ષરના ગુણ આવેલો જે આત્મા, અક્ષરના ગુણ ધારેલો જે આત્મા અને અક્ષરરૂપ થયેલો જે આત્મા, એ આત્માથી પરમાત્મા ભિન્ન નથી, જુદા નથી, પર નથી. અને એમાં અખંડ વાસ કરીને રહ્યા છે. અને એ આત્માને એવી રીતે ભગવાનની મૂર્તિનું સુખ અખંડ અનુભવાય છે, એટલે એ અનાદિ મુક્ત કહેવાય છે. એનો જન્મ નથી, એની સ્થિતિ નથી, એનું મૃત્યુ નથી. જન્મ નથી, મૃત્યુ નથી, સ્થિતિ નથી, કાંઈ નથી. એ બધા ભાવથી પર છે. પર પરમાત્માની મૂર્તિના સુખના આનંદમાં એ મુક્ત પુરુષ અખંડ ગરકાવ છે. મારી તમારી દૃષ્ટિએ છે બધું કે આ મુક્તનો આ જન્મ થયો, આ મોટા થયા, આ એમને આરાધના કરી, આ યોગ સિદ્ધ કર્યો, યોગ સિદ્ધ કરી અને આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, સમાધિ, આ પુરુષ સમાધિ નિષ્ઠ છે, આ પુરુષ સમાધિમાં લોકાંતરમાં જઈ શકે છે. આ વગેરે વગેરે બધું જે કંઈ છે ને મારી તમારી દૃષ્ટિમાં છે, એ મુક્તની દૃષ્ટિમાં કશું જ નથી. મહારાજની મૂર્તિના સુખ સિવાય કાંઈ નથી. આત્મા એ પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમનું શરીર થઈ જાય એવી આરાધના કરવી જોઈએ, એવી ભક્તિ કરવી જોઈએ કે આત્મા જે છે એ પુરુષોત્તમનું શરીર બની જાય. હવે આપણે શરીરી જે ભાવ છે આમાં દેહમાં, એમાંથી પહેલાં આપણે બહાર નીકળવું પડે. બહાર નીકળવું પડે એટલે ગરો ફાંહો કરીને શરીરને છોડવાની વાત નથી. શરીરના જોઈન્ટ જે છે આત્માને, મમત્વના, અહમના, અભિનિવેશના જે જોઈન્ટ છે એ બધા છૂટી જવા જોઈએ. જો અને એ બધા જોઈન્ટ છૂટી જાય એટલે આત્મા માટે આ બોડી રહીને એ અક્ષર થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. અને એ નિર્ગુણ બોડીમાં રહેનારો આત્મા એ પણ એટલો શુદ્ધ ને પ્રકાશવાન છે. અને એવો જે આત્મા શુદ્ધ ને પ્રકાશવાન છે ને થયો, તે આત્માને પોતાના પ્રકાશને વિશે પુરુષોત્તમની મૂર્તિનો અનુભવ થાય, એને આનંદ આવે, એનું સુખ આવે, એનો રસ આવે. પછી તે આત્મા તે મૂર્તિના સુખને છોડી નથી શકતો, એટલે એને જવા આવવાનું રહેતું નથી. એને કોઈ મૃત્યુ છે નહીં, એને જન્મ નથી. એ અનાદિ મુક્તની સ્થિતિ છે. એવી અનાદિ મુક્તની સ્થિતિને આત્મા પામે એવો મહારાજે આ સત્સંગમાં આજે મને તમને બધાને યોગ આપ્યો છે. આ કરવું જોઈએ તો થાય. આપણે દેહાધ્યાસ છોડતા નથી, વિષયાધ્યાસ છોડતા નથી, ઈચ્છાધ્યાસ છોડતા નથી, સંકલ્પ અધ્યાસ છોડતા નથી. આ બધો અધ્યાસ છોડવો જોઈએ અને એને મૂર્તિનો અભ્યાસ કરવો જોઈએ, ભજનનો અભ્યાસ કરવો જોઈએ. ગંગા સત્ય લખ્યું છે, સંગતે તમે એવાની કરજો જેને ભક્તિનો આહાર, જેને ભક્તિનો અભ્યાસ હોય.
નકરો જ્ઞાનનો અભ્યાસ હોય નહીં હો. હા, ધ્યાન રાખના. કેવળ જ્ઞાનનો અભ્યાસ હોય નહીં, ભક્તિનો અભ્યાસ હોય એની સંગતિ કરજો, ગંગા સતી કહી. તો આ દેહ સત્તા તમે આ જ બોડીમાં અક્ષરધામનું સમગ્ર સુખ મહામુક્તો જેમ માણે છે તે જ મહાદિવ્ય અલૌકિક સુખ મહારાજની મૂર્તિનો આનંદ આત્મા આ બોડીમાં એક માસની પેશીમાં રહ્યો થકો ભોગવી શકે છે. હૃદયની વિશે માસની એક પેશી છે, એને કમળનું પુષ્પ કહેવામાં આવે છે, એને કમળ કહેવામાં આવે છે. આત્મા એને વિશે વીંટળાઈને રહે છે. જેમ મહારાજ કે ઓલો ગાભો તેલવાળો કરી અને પછી આપણે કોઈ હરી કે કિલ્લા સાથે વીંટો હોય અને પછી અગ્નિથી એને સળગાવીએ ત્યારે એ અગ્નિ જેમ એને જેમ આમ વીંટળાઈને રહ્યો છે ને તેમ આત્મા ત્યાં રહ્યો છે. અને એ આત્માને ત્યાં બેઠા થકા જ, ત્યાં રહ્યા થકા જ એને આવવા જવાનું કોઈ રહેતું નથી. એને જ એ આત્મા માટે અક્ષરધામ કહેવાય. એને જ એ અક્ષરધામીનું સુખ મહાદિવ્ય અલૌકિક એવું અનુભવાય. એટલે આ શરીર બોડી જે છે માંસના લોચાની ને હાડકાની માળખાની એ આખી જ એને બધી નિર્ગુણ અનુભવાય, દિવ્ય અનુભવાય, પ્રકાશવાન અનુભવાય. માંસનો લોચો ન દેખાય. જે આત્મા માંસને વિશે વીંડળાઈને રહેલો છે એ માંસની પેશી અને માંસની પેશી ન દેખાય, એને અક્ષર અનુભવાય. છે ને મજાની વાત જબરી. 25મો વચનામૃત પ્રથમનું અદ્ભુત વાત છે. મહારાજ કહે છે કે મેં તમને બધું જ આપ્યું છે, અલા શું કામ તમે થાલા મફતના લેવા દેવા વિનાના શું કામ જવા મારો? બધું તમારી પાસે, તમારી ઠેલીમાં છે, બધું જ તમારી સુટકેસમાં છે, બધું જ જે છે તે બધું. મહારાજ કે મેં તમને જેમ કોઈ છોકરો ભણવા જતો હોય, બહાર ગામ જતો હોય તો એની મા છે ને કપડાં ને આ ને તે નાસ્તો ને ખાવાનું પીવાનું ને પીવાનું ને પેલું બ્રશની ટ્યુબ ને આ ને તે માં બધું છે ને એટલે એવું સુટકેસમાં ભરી જ કરે. છોકરો ના પાડે કે આમાં એવું નથી, તાર ન ખબર પડે કે એમ કહી કરીને એમાં ભરી જ કરે. એમ ઠાકોરજીએ આ આત્માને આવો સુખ બધું જ આ શરીર રૂપી જે સુટકેસ છે ને એમાં ભરી દીધું છે. એમાં કોઈ ચીજ બાકી નથી રાખી મહારાજે, કોઈ ચીજ બાકી નથી. આમાં મહારાજને પામવા માટેની જેટલી બાબતો જોઈ છે, મહારાજને પામવા માટેના જેટલા જે સાધન કહી તો સાધન કે જે કહીએ તે જેટલી જરૂર છે એ બધો જ ઠાકોરજી આ શરીર રૂપી જે આપણે આ સુટકેસ છે ને એમાં ઠાકોરજી બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે અને એમાં ભર્યું છે. હવે તું તારું પોટલું તપાસ ભલા માણા. તું બીજાના પોટલા તપાવીશ એટલે તું લુખ્ખો રહેશ અને દુઃખી થઈશ. જીવ શું કરે? બીજાના પોટલા બહુ તપાસે ને પોતાનું પોટલું તપાસતો નથી. ઠાકોરજી તારા પોટલામાં ભલામણા બધું જ તને આપ્યું છે, તો શા માટે બીજાના પોટલા ખોટી રીતે તું બધા છોડી અને એમાંથી સુખ લેવા માટે થઈને પ્રયત્ન કરે? બીજાના પોટલા શા માટે તપાસ? તારું તપાસ. અંતર દેખ તપાસી તેરા ગુણ, અંતર દેખ તપાસી. દયાનંદ સ્વામી ને દયાનંદ સ્વામી કહ્યું બોલો, અંતર દેખ તપાસી તેરા ગુણ, અંતર દેખ તપાસી. એટલે પ્રથમનું 20મું, પ્રથમનું 25મું, પ્રથમનું 24મું આ બધા વચનામૃતનું છે ને વલોણું કરી અને એનો અર્ક બધો ભેળો કરી અને મારા બાપ થોડુંક ચિંતન કરવું જોઈએ. આપણે શું કરીએ?
કોઈ વાત કરીએ કે વાંચો છો વચનામૃત, હા કે એક વચનામૃત વાંચી નાખવાનું રોજ કે, એટલે અહીંયા તકલીફ છે. જો પણ શ્રીજી મહારાજે બધા જ વચનામૃતોમાં જે અર્ક આપ્યો છે તે બધો અર્ક ભેગો કરી એનું ખૂબ મન અને ચિંતન કરે તો એમાંથી મેં કીધું ને એ આ પ્રકાશ બહાર આવે. આત્માને જે સાચું સુખ છે તે નજર ન હરી આંખે, આપણે કહીને કે આ ચર્મ ચક્ષુથી ન દેખાય વાત ખોટી છે. આ ચર્મ ચક્ષુથી આત્મા જોઈ શકે. મારે શું કીધું મધ્યના તેરમામાં, તમે પણ દેખો છો, તમને હા નથી પડતી એટલી જ વાત છે. તમને હા નથી પડતી. હા બાકી મહારાજ કે હું જે અત્યારે વાત કરી રહ્યો છું ત્યાં બેઠા થકા જ કરું છું. માતાના ગર્ભમાં નહોતો આવ્યો ત્યારે પણ દેખતો તો, અત્યારે પણ દેખું છું. આ ગઢડો શહેરના આ ઓસરી અને આ સભા મહારાજ કે હું ત્યાં જ દેખું છું. ત્યાં એટલે અહીંયા કેવું તો ઠાકોરજી તો અહીંયા રહ્યો હવે. ત્યારે આપણે તો ઓલી ડોશી ગોળી પછી થાય છે. વીંટી ઘરમાં ખોવાણી છે અને ગોતી છે બહાર ફાંફા મારી છે. અહીંયા અજવાળું છે ને એટલે અજવાળું ગમે તેટલું હોય પણ વીંટી ખોવાણી અહીંયાથી મળે. અંધારું હોય કે પછી ઝાંખું ઝાંખું અંજવાળું હોય પણ ખોવાણી હોય અહીંયાથી મળે. ન ખોવાણી અહીંયાથી ક્યાં મળે? એટલે પરમાત્મા છે ને એ આત્માની વિશે જ રહ્યા છે. વાત છે આત્માને પરમાત્મામાં રહેવાની. પરમાત્મા આત્માને વિશે આ રીતે અખંડ રહ્યા છે, પણ વાત રહી આત્માને કે પરમાત્મામાં રહેવાની. પરમાત્મામાં રહેવાનો મિનિંગ કે પરમાત્માનો થઈને રહેવાની વાત છે. જો એ આત્મા પરમાત્માનો થઈને રહે તો પરમાત્મા ક્યાં એનાથી જુદા હતા? તો પરમાત્મા જુદા નથી તો પરમાત્માનું ધામ ક્યાં જુદું હોય હવે એનાથી? તો એ ધામ જુદું ન હોય, ધામી જ અંદર હોય તો ધામ હોય કે ન હોય? તો ધામી હોય તો ધામ હોય, ધામ હોય તો પછી આપણે જવાની ક્યાં જરૂર હતી બીજે? સતી દેહ કલ્યાણ કહેવાય આને. કોને કહેવાય? સતી દેહ આને કલ્યાણ કહેવાય. એટલે મહારાજ કે આવી કંઈક સમજણ દ્રઢ કરજો, પક્વ કરજો અને આ વખતે નક્કી કરજો, એવી ગાંઠ વારજો, એવી જબરજસ્ત મહેનત કરજો, પુરુષાર્થ કરજો અને મીંડાજરો મીંડાજરો મીંડાજરો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, હૈ હિંમત ન હારવી અને માંડો રાવો મોઆ લગણ. અંત સુધી પ્રથમનું 16મું, પ્રથમનું 5મું એમ કહે છે કે ગાઢ સંકલ્પ ટાળતા ટાળતા, દેહાત્મ બુદ્ધિના ગાઢ સંકલ્પ ટાળતા ટાળતા 1 દિવસ 2 દિવસ 5 25 50 દિવસ થયા, 1 જન્મ 2 જન્મ થયા, પણ મહારાજ કે એને ખોટું કરવાના સંકલ્પો છે ને એ છોડશો નહીં. દેખ ખોટું 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 મરીતા સુધી ન થઈ જાય તો છોડશો નહીં મહારાજ કે. અને એના ઉપર મહારાજ કે અમે વશ થઈ જઈશું, આધીન થઈ જઈશું. અને ઠાકોરજી આધીન થઈ જાય છે તે ઠાકોરજી એક ચપટીના અવાજમાં બધું બદલાઈ દેશે. એટલે હૈયે હિંમત ન હારવી અને માંડો રહેવો મોઆ લગણ. ઘોડે લજાયું કેસરીએ જે મોખે ખાવા લાગ્યો ઘાસ. એવું ના કરો. મૂર્તિ સિવાય બીજું બધું જ આત્મા જે કાંઈ ખોરાક લે છે તે બધું ઘાસ છે. આ તો સહજાનંદી કેસરી, આપણે સહજાનંદી કેસરી કહેવાય.
સો લાંગન હોય સામટી, આપણા ગુરુદેવ કહે છે, સો લાંગન હોય સામટી કેસરી બખે ન ઘાસ, केसरी बखे न घास, यूं ही हरिदास अटारा, पड़त विपत वधा, पड़त विपत अधिक ने अधिक, तेम छतांय भगवाननो भक्त, वधत सुभग विचारा, जेम जेम विपत्ति वधे, जेम जेम गाढ़ संकल्पोनुं बळ जोर करे, तेम तेम भगवाननो भक्त और हिम्मत राखे, और हिम्मत राखे, चाहे एटला भूंडामां भूंडा गाढ़ संकल्प थता होय पण भगवाननी मूर्तिने धारवीने भगवाનમાં પ્રીતિ કરવા માટેનો ભગવાનનો ભક્ત મૂકે નહીં. यूं ही हरिदास अटारा, એવું બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે. બહુ અદ્ભુત છે. આ મહાપુરુષોએ આપણને ધ્યાન યોગ માટેના પણ આ બધા માર્ગ કેટલા અદ્ભુત બતાવ્યા છે. ગમે તેવી વિપત્તિ આવે, દુઃખ આવે, ગાઢ સંકલ્પ પીડા આપતા હોય, હારી ન જવું મહારાજ કે અરે રે આપણે ત્યાં નહીં ભલે, હાલો હાલો ઘર ભેગા થઈ જઈએ, એમ નહીં, હિંમત મત હારીએ, માંડું રહેવું મોઆ લગન. આવી બધી મજાની વાત છે. પ્રથમના 25માની અર્જુન ભગવાન હંસ કહેવાય છે. તે સમર્થ અને અતિ સુરવીર હતા. તો પણ ભગવાને જ્યારે પોતાનું વિશ્વરૂપ બતાવ્યું ત્યારે અત્યંત તેજ દેખીને તેઓ જોવા સમર્થ ન થયા. પછી અર્જુને તે વખતે ભગવાનને કહ્યું કે આપના સ્વરૂપને દેખવા માટે હું લગાર પણ સમર્થ નથી, માટે હવે આપ મને મનુષ્ય રૂપે દર્શન આપો. આપનું તેજ અપાર છે, તેને દેખવા મારામાં સામર્થ્ય નથી. આવા જે સમર્થ હોય છે તેને પણ સમાધિમાં બ્રહ્માંડ ફાટે એવા કડાકા દેખાય છે, સંભળાય છે. જેમ સમુદ્ર મર્યાદા મૂકે તેમ તેજનો અપાર સમૂહ દેખાય છે. ત્યારે ધીરજ રહેતી નથી. આનું કારણ તો પોતાને દેહરૂપમાંનું તેજ છે. આટલી જ વાત છે. લો, માટે દેહથી પોતાના સ્વરૂપને વિચારે કરીને જુદું સમજવું. જે ભગવાનના ભક્ત થયા હોય તે આવી અલૌકિક વાત શીખતા રહેજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 25મો ચાલુ વચરામૃત કહ્યું એ નામે 20મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સહૃદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.